સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અયોધ્યામાં ભારે વરસાદ વચ્ચે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી। સરયુ નદીના પાણી કાંઠાના વિસ્તારમાં ફરી વળ્યા। અયોધ્યા શહેરના અનેક ભાગો પાણીને હવાલે। અયોધ્યાના નીચાણવાળા ભાગોમાં પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાણીના નિકાલની વ્યવસ્થા ન કરાતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી। રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી। ઉત્તર અને ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્ય વરસાદની શક્યતા। ઉત્તરમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્ય વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની શક્યતા। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં વરસાદની આગાહી। ડાંગ સહિતમાં હળવો વરસાદ વરસવાની સંભાવના। હાલ અપર સેટ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય। દ્વારકામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। ધોધમાર વરસાદથી ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી। વરસાદને લઈ રસ્તાઓ પર પાણી વહેતા થયા। રાજકોટ ભાજપના નેતા પર મિલકત પચાવી પાડવાનો આક્ષેપ। મુંબઈમાં રહેતી દીકરીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રાજકોટ પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો। જસદણના પ્રભારી દિનેશ અમૃતિયા પર યુવતીએ પોતાના મૃતક પિતાની મિલકત પચાવી પાડવાનો આરોપ લગાવ્યો। પોસ્ટમાં લખ્યું કે મહિલાની જિંદગી જોખમમાં છતાં પોલીસ ફરિયાદ લેતી નથી। યુવતીએ આરોપ લગાવ્યો કે મારા પિતાના સગા મોટા ભાઈ દાદાગીરી કરે છે। મિલકત પડાવવા ઘરમાં ઘૂસી હુમલો કર્યો। મને અને મારી માતાને પરેશાન કરવામાં આવે છે। મોરબીમાં નવા બ્રિજ માટે ભાજપ કોંગ્રેસ સામસામે। જિલ્લા કોંગ્રેસ દ્વારા નવા બ્રિજ માટે હસ્તાક્ષર અભિયાન ચલાવાયું। લીલા પરથી ભડિયાદને જોડતો બ્રિજ બનાવવાની માંગ। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ। જીઆઈડીસી ખાતે 50 ટેબલ પર મત ગણતરી તો પેટા ચૂંટણીમાં 45.90% જેટલું મતદાન। બેંકના 8 ડિરેક્ટર પદ માટે યોજાયું હતું મતદાન। વિશ્વાસ પેનલ અને વિકાસ પેનલ વચ્ચે ટક્કર। મહેસાણાની દૂધસાગર ડેરીની સામાન્ય સભા। ચેરમેન અશોક ચૌધરીની અધ્યક્ષતામાં સભાનું આયોજન। વાર્ષિક સામાન્ય સભામાં ભાવફેરની કરાશે જાહેરાત। સામાન્ય સભાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત। રાજ્ય સરકારે ખેડૂતો માટે શરૂ કર્યો કંટ્રોલ રૂમ। કંટ્રોલ રૂમમાં ખેડૂતો ખાતર વિતરણ અંગે રજૂઆત કરી શકશે। રાજ્ય, જિલ્લા, તાલુકા મથકો પર કંટ્રોલ રૂમ કાર્યરત। એક રાજ્ય કક્ષાનો કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે। 32 જિલ્લા કક્ષાના દરેક તાલુકામાં એક કંટ્રોલ રૂમ। ખાતર મેળવવામાં મુશ્કેલી સહિતની કરી શકશે ફરિયાદ। સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી શરૂ કરાયા કંટ્રોલ રૂમ। અમદાવાદના શેલામાં ગાર્ડનના ઉદ્ઘાટન બાદ તંત્રને ડ્રેનેજની કામગીરી યાદ આવી। હવે ગાર્ડન તોડીને ડ્રેનેજ લાઇનની કામગીરી શરૂ કરવામાં આવી। અમદાવાદના શેલાના સ્થાનિકોએ કહ્યું કે આખો રસ્તો જ બંધ થઈ ગયો છે। અમે છેલ્લા 10 દિવસથી હેરાન થઈએ છીએ। રસ્તો બંધ છે એટલે ફરીને આવવું પડે છે। વરસાદમાં અહીંયા પાણી ભરાઈ જાય છે। નસવાડીની ડણી જૂથ ગ્રામ પંચાયતમાં એક મહિલા સરપંચ ચૂંટાઈને આવ્યા। ચૂંટણી જીત્યા બાદ પણ નવા ચૂંટાયેલા મહિલા સરપંચે ચાર્જ ના લીધો। સુરતમાં વકરતા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો। વેસુમાં ઝાડા ઉલટી થતા 19 વર્ષીય યુવકનું મૃત્યુ થયું। યુવકની તબિયત વધુ લથડતા સિવિલમાં દાખલ કરાયો હતો। સિવિલમાં દાખલ કરાતા હાજર તબીબે મૃત જાહેર કર્યો। સુરતના કુખ્યાત સજ્જુ કોઠારી, નાસિક પઠાણ સહિત 3 સામે ગુનો દાખલ કરાયો છે। રાંદેરમાં જમીન પચાવી પાડવા મામલે ગુનો દાખલ। કરોડોની જમીન પડાવી લેતા બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા। સજ્જુ કોઠારી હાલ જેલમાં। અમદાવાદના જુહાપુરામાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી। 5 થી 6 લોકોએ હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો।
વડોદરામાં ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગની બાબતમાં યુવકને છરીના ઘા ઝીંકવામાં આવ્યા. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું. આરોપી સુશીલ સિંઘને પકડવા પોલીસની કવાયત. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના આચાર્ય સામે ગુનો દાખલ. આઈટી વિભાગના આચાર્ય ડોક્ટર ધવલ કથિરિયા સામે કોમ્પ્યુટર લેબના વાર્ષિક જાળવણીના કરારમાં ગેરરીતિ આચર્યાની ફરિયાદ. ગાંધીનગર એફએસએલમાં કોમ્પ્યુટર હાર્ડ ડિસ્કની તપાસ કરતા મામલો સામે આવ્યો છે. પેપર ટેન્ડર મંગાવ્યા વગર ભાવ મંજૂર કરી દીધા હતા. નાણાકીય નોંધમાં ચેડા કરીને ગેરરીતિ આચરતા ફરિયાદ નોંધાઈ. અંબાજીમાં ધર્મશાળામાં 28 જુગારીઓ જુગાર રમતા પકડાયા. 4.61 લાખના મુદ્દામાલ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તમામ જુગારીઓને અંબાજી પોલીસ મથકે લાવવામાં આવ્યા. વડોદરામાં નેશનલ હાઈવે 48 પર ટ્રકે મારી પલટી. બસ ચાલકે ઓવરટેક કરતા સર્જાયો અકસ્માત. ટ્રક પલટી થતા 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. પવિત્ર શ્રાવણના સોમવારે શિવાલયોમાં ભાવિકોની ભીડ જોવા મળી. કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં વહેલી સવારથી ભાવિકો ઉમટી પડ્યા. સોમનાથમાં ભોળાનાથ દર્શને ભક્તો ઉમટી પડ્યા છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. શ્રાવણના બીજા સોમવારે અમદાવાદના શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી. નિર્ણય નગરમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા ભક્તો ઉમટ્યા. ભાવનગરમાં જશોનાથ ચોકથી નીલકંઠ મહાદેવ સુધી કાવડ યાત્રાનું આયોજન કરાયું હતું. 4 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરાય છે. દેશની 4 નદીઓમાંથી પાણી લાવવામાં આવ્યું. દેશની પવિત્ર 4 નદીઓમાંથી પાણીથી નિષ્કલંક મહાદેવ પર અભિષેક કરાયો છે. મોટી સંખ્યામાં નગરજનો કાવડ યાત્રામાં જોડાયા હતા. મહાદેવનો જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી. અમદાવાદ મનપાના અધિકારીઓ સફાળા જાગતા સોલા વિસ્તારમાં ખાડા પૂરવાની કામગીરી. સીએમ આવે તે પહેલા જ રોડના ખાડા પૂરાયા. સીએમ અમદાવાદના સોલા વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે સ્થાનિકોએ મુખ્યમંત્રીને વિવિધ ફરિયાદ કરી. ખરાબ રોડ, ગટર પાણીની સમસ્યાની રજૂઆત કરી. મુખ્યમંત્રીએ સમસ્યાના નિરાકરણ માટે આપી બાહેંધરી. રાંધનપુરમાં ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચાતું હોવાનું યુવરાજસિંહનું નિવેદન. પોલીસ બુટલેગરો પાસેથી હપ્તા લે છે. પોલીસ દારૂની ગાડીમાં પેટ્રોલિંગ કરતી હોવાનો પણ આક્ષેપ. તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ. કોંગ્રેસ એમએલએ અનંત પટેલે આંદોલનની ચીમકી આપતા ભાજપના એમએલએ નરેશ પટેલની પ્રતિક્રિયા. કહ્યું કે અનંત પટેલ આદિવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે. તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં હાલ કોઈ કામગીરી નહીં. વિસાવદરમાં સસ્તા અનાજના કૌભાંડના કેસને લઈને જિલ્લા પુરવઠા અધિકારીનું નિવેદન. કહ્યું કે 6 ટીમ બનાવી વિસાવદર તાલુકામાં તપાસ. 3 ગામની રેશનિંગની દુકાનના લાયસન્સ સસ્પેન્ડ. રાજ્યકક્ષાએ ખાતર વિતરણ વ્યવસ્થા પર દેખાદેખી રખાશે. સંગ્રહખોર કાળાબજારી અટકાવવા માટે ઓએસડીનું નિમણૂક. પાટણના વારાહી ટોલ નાકા પર બબાલ મુદ્દે ગાડીમાં ધોકા સાથે શખ્સનો વિડીયો વાયરલ થયો. 2 દિવસ પહેલા ટોલ પર થઈ હતી બબાલ.